નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓમ ઇકોનોમિક્સ આયોજિત ઓનલાઈન વ્યાખ્યાન શ્રેણીમાં હું ડૉક્ટર સિમ્પલ ચોથાણી આપ સૌનું સ્વાગત કરું છું. આજે આપણે એકમલક્ષી અર્થશાસ્ત્રમાં કુલ તુષ્ટિગુણ અને સીમાંત તુષ્ટિગુણ વિશે ચર્ચા કરીશું, જેમાં આપણે તુષ્ટિગુણનું અર્થઘટન, કુલ તુષ્ટિગુણ અને સીમાંત તુષ્ટિગુણ, ત્યારબાદ કુલ અને સીમાંત તુષ્ટિગુણ વચ્ચેના આંતરસંબંધો વિશે ચર્ચા કરીશું. હવે જોઈએ કે તુષ્ટિગુણનું અર્થઘટન. W.S. જેવન્સ નામના અર્થશાસ્ત્રીએ ગ્રાહકની વસ્તુ માટેની માંગનું કારણ સમજાવવા માટે તુષ્ટિગુણનો ખ્યાલ રજૂ કર્યો. તુષ્ટિગુણનો અર્થ સમજાવતા હેન્સન જણાવે છે કે તુષ્ટિગુણ એટલે વ્યક્તિને વસ્તુ કે સેવા દ્વારા મળતા સંતોષનું પ્રમાણ. વ્યક્તિ જે વસ્તુનો વપરાશ કરે છે, વસ્તુ અથવા સેવાનો, એમાંથી એને કેટલો સંતોષ મળે છે એનું પ્રમાણ એટલે તુષ્ટિગુણ. બીજી રીતે કહીએ તો વસ્તુ એ સેવામાં રહેલ સંતોષ આપવાના ગુણને જ આપણે તુષ્ટિગુણ કહી શકાય. વસ્તુ અને સેવામાંથી જે વ્યક્તિને સંતોષ મળે છે એ સંતોષ આપવાનો જે ગુણ છે એને જ તુષ્ટિગુણ કહી શકાય. માનવીના આર્થિક પ્રવૃત્તિનું અંતિમ ધ્યેય વસ્તુની વપરાશ દ્વારા સંતોષ પ્રાપ્ત કરવાનું છે. વસ્તુની વપરાશમાં આપણે સંતોષ અનુભવીએ છીએ. તેથી એમ પણ કહી શકાય કે વસ્તુમાં જરૂરિયાતને સંતોષવાનો જ ગુણ રહેલો છે. તેથી તુષ્ટિગુણ એને કહેવાય. જેમ કે વસ્તુમાં અનાજ, કપડાં, મકાન જેવી વસ્તુઓ અને સેવાઓની અંદર શિક્ષક, ડૉક્ટર તથા નર્સ જેવી સેવાઓ માનવીની જરૂરિયાતોને સંતોષે છે. તેથી આ બધામાં શું રહેલું છે તો કે તુષ્ટિગુણ આ બધાની અંદર રહેલો છે. વસ્તુ જેમ કે અનાજ, કપડાં, મકાન અને સેવા તો કે શિક્ષક, ડૉક્ટર, નર્સ આ વગેરેની સેવાઓમાં જરૂરિયાતો સંતોષાય છે. તેથી એની અંદર તુષ્ટિગુણ રહેલો છે તેમ આપણે કહી શકાય. ત્યારબાદ છે કુલ તુષ્ટિગુણ અને સીમાંત તુષ્ટિગુણ. તુષ્ટિગુણના સંખ્યાત્મક માપન. અહીંયા આપણે તુષ્ટિગુણને સંખ્યાત્મક રીતે કેવી રીતે માપવાનો છે તેની વાત કરવામાં આવી છે. જેમ કે જરૂરિયાત સંતોષવાના ગુણમાં તુષ્ટિગુણનું માપન સંબંધમાં બે અભિગમ છે. એક તો કે સંખ્યાવાચક તુષ્ટિગુણ અભિગમ છે અને બીજો છે ક્રમવાચક તુષ્ટિગુણ અભિગમ, જેની અંદર આપણે અહીંયા સંખ્યાત્મક માપન વિશેની વાત કરવાની છે, જે કાર્ડિનલ યુટિલિટી કહેવાય. કુલ તુષ્ટિગુણ અને સીમાંત તુષ્ટિગુણ આ પાયાના ખ્યાલો છે. તેથી તેમનો અર્થ અને તેમની વચ્ચેના આંતરસંબંધો વિશે જાણકારી મેળવવી આવશ્યક છે. અહીં આપણે એવી ધારણા કરીએ છીએ કે વપરાશમાં લેવામાં આવતી વસ્તુના બધા એકમો સમાન ગુણી હોય છે. તમે જે વસ્તુનો વપરાશ કરો છો એના એકમ સમાન ગુણી હોય છે. ફોર એક્ઝામ્પલ તરીકે તમે રોટલી લો છો તો રોટલીની સાઇઝ, ગુણવત્તા બધું એક સરખું જ હોય છે. બીજા નંબરમાં તુષ્ટિગુણને સંખ્યાત્મક રીતે માપી શકાય છે. જેમ કે 2 એકમ તુષ્ટિગુણ, 5 એકમ તુષ્ટિગુણ વગેરે આંકડાકીય રીતે તમે માપી શકો છો. ગ્રાહકોનો હેતુ શું હોય છે? એમાંથી મહત્તમ સંતોષ મેળવવાનો હોય છે. આ વસ્તુમાંથી ગ્રાહકનો હેતુ એવો હોય છે કે એને મહત્તમ સંતોષ મળી શકે. ત્યારબાદ કુલ તુષ્ટિગુણ. હવે કુલ તુષ્ટિગુણ વિશે જોઈએ. કોઈ એક સમયે અમુક વસ્તુના જુદા જુદા એકમોમાંથી ગ્રાહકે મેળવેલા તુષ્ટિગુણનો સરવાળો એટલે કુલ તુષ્ટિગુણ. ગ્રાહકે જે વસ્તુનો વપરાશ કર્યો છે એનો કુલ સરવાળો એટલે એને આપણે કુલ તુષ્ટિગુણ કહેવામાં આવે છે. ધારો કે ગ્રાહકને વસ્તુના પહેલા એકમમાંથી 5 એકમ તુષ્ટિગુણ મળે, બીજા એકમમાંથી 3 એકમ તુષ્ટિગુણ મળે અને ત્રીજા એકમમાંથી 2 એકમ તુષ્ટિગુણ મળે, તો અહીં આપણે આ કુલ તુષ્ટિગુણને શું કરીશું? 5 + 3 + 2 એટલે આપણને કેટલા મળશે? કુલ તુષ્ટિગુણ એટલે 10 મળશે. એટલે તુષ્ટિગુણનો સરવાળો એટલે આપણને કુલ તુષ્ટિગુણ મળી રહે છે. જે એકમ 5 + 3 + 2 થાય. આ દ્રષ્ટાંતમાં વસ્તુનો કુલ જથ્થો 3 એકમો છે. વસ્તુના કુલ જથ્થો 3 એકમ લીધો છે. એમાંથી પહેલામાંથી આપણને 5 એકમ તુષ્ટિગુણ મળ્યો છે, બીજામાંથી 3 એકમ તુષ્ટિગુણ મળ્યો છે અને વસ્તુના ત્રીજા એકમમાંથી આપણને 2 એકમ તુષ્ટિગુણ મળે છે. એટલે કે જેમ જેમ વસ્તુનો વધારે ને વધારે આપણે ઉપયોગ કરતા જઈએ છીએ એમ તુષ્ટિગુણમાં ઘટાડો થતો જાય છે. આ દ્રષ્ટાંતમાં વસ્તુનો કુલ જથ્થો 3 એકમો છે અને તેમાંથી ગ્રાહકને 10 એકમ તુષ્ટિગુણ મળે છે. એટલે કુલ અહીંયા 5 + 3 + 2 એટલે કે 10 એકમ તુષ્ટિગુણ મળે છે, જે કુલ તુષ્ટિગુણ કહેવાય છે. આમ અમુક વસ્તુના કુલ જથ્થામાંથી ગ્રાહકને મળતા તુષ્ટિગુણને કુલ તુષ્ટિગુણ કહી શકાય.
સીમાંત તુષ્ટિગુણ. હવે પછી જોઈએ આપણે અહીંયા કુલ તુષ્ટિગુણ જોયો અને હવે આપણે અહીંયા સીમાંત તુષ્ટિગુણ જોશું. સીમાંત તુષ્ટિગુણ એટલે કે વસ્તુના જથ્થામાં 1 એકમનો વધારો કે ઘટાડો કરવાથી કુલ તુષ્ટિગુણમાં થતો ફેરફાર. એક વસ્તુના જથ્થામાં વધારો કે ઘટાડો કરવાનો, એમાંથી એક બાદ કરી નાખો તો ભલે, જેટલો કુલ જથ્થો હોય એમાંથી એક બાદ કરો તો ભલે અને એક પ્લસ કરો તો ભલે, એ જે કાંઈ એનાથી કુલ તુષ્ટિગુણમાં ફેરફાર થાય એને આપણે સીમાંત તુષ્ટિગુણ કહેવાય. ધારો કે ગ્રાહક પાસે વસ્તુના 2 એકમો છે ત્યારે તેને 8 એકમ જેટલો કુલ તુષ્ટિગુણ મળે છે. હવે ગ્રાહકો પાસે કુલ કેટલા એકમો છે તો કે 2, એમાંથી એને 8 એકમ જેટલો કુલ તુષ્ટિગુણ મળે છે. હવે જો વસ્તુનું ત્રીજું એકમ, એટલે આ ત્રીજું એકમ છે એમાં એક વધારો થાય +1 થાય એટલે ત્રીજું એકમ થાય, એ ગ્રાહકનું સીમાંત તુષ્ટિગુણ કહેવાય. હવે જો વસ્તુના ત્રીજા એકમ એટલે કે વધારાનું 1 એકમ ગ્રાહકને મળે તો કુલ તુષ્ટિગુણ 10 એકમ થાય. એટલે પહેલાં 8 હતો અને હવે 10 એકમ થાય છે કે 2 વધારાના એડ કરવાથી. તો અહીં સીમાંત તુષ્ટિગુણ 2 એકમ, એટલે 10માંથી 8 બાદ કરો તો આપણને વધારાનું 1 એકમ બાદ કરવાથી કેટલા મળ્યા તો કે 2 એકમ તુષ્ટિગુણ મળે છે. વસ્તુનું છેલ્લું એકમ સીમાંત કહેવાય. અહીંયા 2 હતા અને પ્લસ ત્રીજું લીધું તો હવે આ છેલ્લું એકમ 2 ને +1 એટલે ત્રીજું એકમ છે એ વસ્તુનું છેલ્લું એકમ કહેવાય. એ છેલ્લા એકમને સીમાંત એકમ કહેવામાં આવે છે. ઉપરના ઉદાહરણમાં ત્રીજું એકમ એ સીમાંત એકમ છે. જો કે સીમાંત એકમ એટલે છેલ્લું એકમ એમ ન કહી શકાય. જો ગ્રાહક પાસે વસ્તુના 3 એકમ હોય તો ત્રીજું એકમ સીમાંત એકમ બને, પરંતુ તેની પાસે જો વધારાના 4 એકમ હોય તો ચોથું એકમ હોય તે સીમાંત એકમ બને. એટલે એની પાસે જો કુલ કેટલા છે એમાં એક વધારાનું 1 એકમ એડ કરવાથી એ એકમ છે છેલ્લું એકમ છે એ સીમાંત એકમ બનશે. પછી એની પાસે 5 એકમ હોય તો 5મું એકમ છે એ છેલ્લું એકમ સીમાંત એકમ બનશે. 6 હશે તો 6ઠું એકમ સીમાંત એકમ બનશે. એમ છેલ્લી જે સંખ્યા હશે એ આપણું સીમાંત એકમ બનશે. આ રીતે સીમાંત એકમ નિશ્ચિત હોતું નથી, કેમ કે સીમાંત એકમ કોઈ પણ હોઈ શકે. તુષ્ટિગુણની અનુસૂચિ. હવે એની તુષ્ટિગુણની અનુસૂચિમાં પહેલાં વસ્તુના એકમો આપેલા છે 1, 2, 3, 4, 5, 6 અને કુલ તુષ્ટિગુણ આપેલો છે 5, 8, 10 એવી રીતે, અને સીમાંત તુષ્ટિગુણ એકમોમાં જ આપેલો છે, જે અહીંયા આપણે સંખ્યાવાચક તુષ્ટિગુણની વાત કરીએ છીએ. એટલે 5, 3, 2, 1, 0. તુષ્ટિગુણની અનુસૂચિને આધારે કેટલાક મહત્ત્વના તારણો નીચે પ્રમાણે આપણે રજૂ કરી શકાય. જેમ જેમ વસ્તુના વધુને વધુ એકમોનો ઉપયોગ કરવામાં આવે તેમ કુલ તુષ્ટિગુણમાં વધુ થાય છે. જો 1 ઉપર 1 ત્યારે કુલ તુષ્ટિગુણ 5 હતો, બીજું એકમ વપરાશ કરવામાં આવે છે ત્યારે કુલ તુષ્ટિગુણ 8 થાય છે, ત્રીજું એકમ વપરાશ કરવામાં આવે છે ત્યારે કુલ તુષ્ટિગુણ 10 થાય છે. કુલ તુષ્ટિગુણમાં વધારો થાય છે. જેમ કે વસ્તુના 1 એકમના ઉપભોગથી 5 એકમ તો 2 એકમના ઉપભોગથી 8 એકમ જેટલો કુલ તુષ્ટિગુણ આપણને મળે છે. હવે કુલ તુષ્ટિગુણમાં થતો વધારો ઘટતા જતા દરે થાય છે. એટલે એનો મતલબ એવો કે અહીંયા એક વસ્તુનો એકમનો ઉપભોગ કરવાથી આપણને કુલ 5 એકમ જેટલો તુષ્ટિગુણ મળે છે. પછી બીજા એકમનો ઉપભોગ કરવાથી તો આપણને 8 એકમ જેટલો તુષ્ટિગુણ, તો 5ને અહીંયા +3 કરીએ તો 8 થાય અને 8ને +2 કરીએ તો 10 થાય. એટલે કે અહીંયા 3નો વધારો થાય છે, અહીંયા 2નો, એટલે એવી રીતે આ વધારો છે એ ઘટતો જાય છે, ઘટતા જતા દરે થાય છે. હવે તુષ્ટિગુણમાં થતો આ વધારો છે એ કેવી રીતે થાય છે? ઘટતા જતા દરે થાય છે. જેમ કે બીજા એકમના ઉપભોગથી આપણને 3 એકમ, તો ત્રીજા એકમના ઉપભોગથી આપણને 2 એકમ જેટલો કુલ તુષ્ટિગુણ વધે છે. જે કુલ તુષ્ટિગુણ જેટલો વધારો થતો જાય છે એ સીમાંત તુષ્ટિગુણમાં બતાવવામાં આવે છે કે અહીંયા 5, પછી અહીંયા 3, અહીંયા 2, 10, 8માં 2 પ્લસ કરીએ તો 10 એવી રીતે. તો કુલ તુષ્ટિગુણ હંમેશા કેવો હોય છે? કુલ તુષ્ટિગુણ છે આપણને દેખાય છે કે હંમેશા ધન હોય છે, ઋણ હોતો નથી. જ્યારે સીમાંત તુષ્ટિગુણ હોય છે એ ઋણ બને છે, જ્યારે કુલ તુષ્ટિગુણ હોય છે એ ધન હોય છે. કારણ કે ગ્રાહકનો હેતુ મહત્તમ સંતોષ મેળવવાનો હોય છે. તેથી વધારાના જે એકમે કુલ તુષ્ટિગુણ વધતો અટકી જાય, એટલે અહીંયા જે વધારાના એકમ ચોથા એકમેથી વધારાનો વધતો તુષ્ટિગુણ છે એ અટકી જાય છે અને ત્યાં ગ્રાહક વસ્તુનો ઉપભોગ શું કરી દેશે? અહીંયા અટકાવી દે છે. જેમ જેમ વસ્તુના વધુને વધુ એકમો ઉપભોગ કરવામાં આવે તેમ તેમ સીમાંત તુષ્ટિગુણ ઘટતો જાય છે. અહીંયા વસ્તુના વધુને વધુ એકમો ઉપભોગ કરવામાં આવે છે. એક એકમે 5, બીજાએ 3, ત્રીજાએ 3, ચોથાએ 1 અને પાંચમાએ 0. એટલે કે જેમ જેમ વસ્તુના વધુને વધુ એકમો ઉપભોગ કરવામાં આવે છે તેમ સીમાંત તુષ્ટિગુણ ઘટતો જાય છે. જેમ કે વસ્તુના પહેલા એકમના ઉપભોગથી 5 એકમ તો બીજા એકમના ઉપભોગથી 3 એકમ,
સીમાંત તુષ્ટિગુણ મળે છે. વસ્તુના 5મા એકમે સીમાંત તુષ્ટિગુણ શૂન્ય થઈ જાય છે. એટલે કે ગ્રાહકની જરૂરિયાતો પૂરેપૂરી સંતોષાઈ જાય છે. ગ્રાહકનો હેતુ મહત્તમ સંતોષ મેળવવાનો હોવાથી તે અહીં સમતુલા પ્રાપ્ત કરે છે. એટલે એનો મતલબ એવો કે ગ્રાહકને જેટલી રોટલી ખાવી હતી, 5 રોટલી ખાવી હતી, તો 5 રોટલી એનો સંતોષ છે એ સંતોષાઈ જાય છે. હવે વસ્તુનો 6થો એકમ, એટલે કે માનો કે ગ્રાહક 6ઠ્ઠી રોટલી ખાય છે, તો 6થા એકમનો ઉપભોગ કરવામાં આવે તો સીમાંત તુષ્ટિગુણ કેવો થઈ જાય છે? ઋણ થઈ જાય છે. હવે એની જરૂરિયાતો સંતોષાઈ જાય કે હવે એ 6ઠ્ઠી રોટલી ખાઈ શકશે નહીં, અથવા વોમિટ કરી દેશે, એટલે કે એના સંતોષમાં ઘટાડો થઈ જાય છે, જેથી તે ઋણ બની જાય છે. આ સ્થિતિએ પહોંચતા પહેલાં જ ગ્રાહક વસ્તુના વધુ એકમોનો ઉપભોગ છે એ અટકાવી દે છે. હવે વધારાની વસ્તુના એકમો છે એ વપરાશ કરશે નહીં, ઉપભોગ કરશે નહીં, અથવા વધારાની રોટલી હવે એ વ્યક્તિ ખાશે નહીં. કુલ અને સીમાંત તુષ્ટિગુણ વચ્ચેના હવે આંતર સંબંધો જોઈએ. જ્યારે કોઈ એક વસ્તુના વધુને વધુ એકમોનો ઉપભોગ કરવામાં આવે છે ત્યારે કુલ તુષ્ટિગુણમાં વધારો થાય છે, પરંતુ સીમાંત તુષ્ટિગુણ શું થાય છે? ઘટતો જાય છે. અહીંયા કુલ તુષ્ટિગુણમાં વધારો થાય છે, 5માંથી 8 બને છે, 8માંથી 10 બને છે. જ્યારે સીમાંત તુષ્ટિગુણ પહેલાં 5 હોય છે, પછી એમાંથી ઘટાડો થાય તો બીજા એકમે 3 થઈ જાય છે, ત્રીજા એકમે 2 થઈ જાય છે. એટલે એનો મતલબ એવો કે સીમાંત તુષ્ટિગુણ ઘટે છે અને કુલ તુષ્ટિગુણમાં વધારો થાય છે. હવે કુલ તુષ્ટિગુણમાં થતો વધારો ઘટતા જતા દરે થાય છે. અહીંયા 5માંથી 8 અને કુલ તુષ્ટિગુણમાં થતા વધારાનો દર સીમાંત તુષ્ટિગુણ દ્વારા નક્કી થાય છે. હવે અહીંયા જે વધારાનો દર છે એ સીમાંત તુષ્ટિગુણ દ્વારા નક્કી થાય છે. તો કે અહીંયા 5 પછી 5 ઘટતા જતા દર, એટલે કે 5 પછી અહીંયા 3, 3થી 2નો વધારો થાય છે. એ આપણને સીમાંત તુષ્ટિગુણ દ્વારા બતાવવામાં આવે છે કે આટલો છે એ ઘટાડો થાય છે. પહેલાં 5 પછી 3 પછી 2, એ જ ઘટાડો અહીંયા કુલ તુષ્ટિગુણની અંદર બતાવે છે. 10માંથી 8 બાદ કરો તો 2 મળે, 8માંથી 5 બાદ કરો તો 3 મળે, એટલે કે ઘટતો જાય છે. એટલે કુલ તુષ્ટિગુણમાં થતો વધારો ઘટતા જતા દરે થાય છે. કુલ તુષ્ટિગુણમાં થતા વધારાનો દર સીમાંત તુષ્ટિગુણ દ્વારા નક્કી થાય છે. હવે જ્યારે કુલ તુષ્ટિગુણ નથી વધતો કે નથી ઘટતો ત્યારે સીમાંત તુષ્ટિગુણ શૂન્ય થઈ જાય છે. અહીંયા જો ચોથા એકમે કુલ તુષ્ટિગુણ 11 છે અને 5મા એકમે પણ કુલ તુષ્ટિગુણ 11 છે. એટલે કે તુષ્ટિગુણમાં નથી વધારો થતો કે નથી ઘટાડો થતો, ત્યારે છે ને સીમાંત તુષ્ટિગુણ શૂન્ય થઈ જાય છે અને કુલ તુષ્ટિગુણ મહત્તમ બની જાય છે કે 11 જેટલો એને સંતોષ મળે છે. જ્યારે સીમાંત તુષ્ટિગુણ ઋણ બને છે, હવે સીમાંત તુષ્ટિગુણ ઋણ બને છે ત્યારે કુલ તુષ્ટિગુણ ઘટવા માંડે છે, એટલે ઘટીને 9 થઈ જાય છે. એટલું યાદ રાખવાનું કે કુલ તુષ્ટિગુણ છે ક્યારે ઋણ થતો નથી. સીમાંત તુષ્ટિગુણ ઋણ બને છે, કુલ તુષ્ટિગુણ ઋણ થતો નથી.